પહોંચ્યા મિત્રો, એની સામે અમે ઊભા છીએ અને એ ટેક્સીવાળો મિત્રો ત્યાંથી નીકળી ગયો. સીન સપાટા કરી નાખ્યા નહીં. અમારી સામે જ હતો મિત્રો અને નીકળી ગયો. તો પછી અમે મિત્રો ત્યાં તપાસ કરી બધું. પછી ત્યાં અમે મિત્રો ઓમકાલેશ્વર એમપીમાં પોલીસ સ્ટેશનમાં જઈને મિત્રો અમે એના વિરુદ્ધ ફરિયાદ પણ કરી મિત્રો. એટલે આ કહેવાય ને એકદમ જોરદાર, એકદમ કડવો અનુભવ થયો હતો. વાગે રેડી થઈને મિત્રો નીકળ્યા હતા અમે પહેલાં ઓમકાલેશ્વર, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી જે ચોથું જ્યોતિર્લિંગ કહેવાય ને ઓમકાલેશ્વર, ત્યાં મિત્રો દર્શન કરવા ગયા હતા અમે. સૌ પ્રથમવાર ઓમકાલેશ્વરના દર્શન કરવા માટે મિત્રો અમે નીકળી ગયા હતા. કેટલા વાગે જુઓ ને, 11 વાગે નીકળી ગયા હતા. ટેક્સી બુક કરી હતી અને એમાં બહુ એટલે બહુ જોરદાર કડવો અનુભવ થઈ ગયો હતો. એવો આજ સુધી નથી થયો મિત્રો. આ 5મી 6ઠ્ઠી વાર હું મિત્રો, કારણ કે આજના વ્લોગમાં આપણે વાત કરવાની છે ઉજ્જૈનના એક્સપિરિયન્સ વિશે. જે અત્યારે આપણે ઉજ્જૈન જઈને આવ્યા અને એમાં જે અનુભવ એ મિત્રો તમારી સાથે શેર કરવાનો છે. તો આજનો વિડીયો મિત્રો એન્ડ સુધી જોઈ નાખજો. અને મારી ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો મિત્રો, અને તમારા નવા મિત્રો સાથે શેર કરી નાખજો મિત્રો ફૂલ રેસમાં. તો ગાઈસ સીઝ માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ મિત્રો. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અચ્છા વ્લોગ્સમાં. મિત્રો આજે છે સેટરડે અને આજના વ્લોગમાં મિત્રો આપણે વાત કરવાની છે ઉજ્જૈનના એક્સપિરિયન્સ વિશે. તો બને રહેજો મિત્રો વ્લોગમાં. હું અને કકુડો અત્યારે મોર્નિંગમાં કરી રહ્યા છે બ્રેકફાસ્ટ. નહીં કકુડા? ચાય છે, ઢોસા છે, ડ્રાયફ્રૂટના લડ્ડુ છે, પ્રોટીનવાળું દૂધ છે, સાથે ચાલુ છે તારક મહેતા. બબીતાજી मैं आपकी मदद करता हूँ. वाह जेठालाल. नाश्तो क्या बात है, क्या बात है. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ મિત્રો. તો ઓલમોસ્ટ આપણે અત્યારે હવે બ્રેકફાસ્ટ અને બધું પતાવી દીધું છે મિત્રો. અને હવે મિત્રો આપણે વાત કરીશું જે આપણે ઉજ્જૈન જઈને આવ્યા હમણાં રિસેન્ટલીમાં, ઉજ્જૈન અને ઓમકાલેશ્વર. એના વ્લોગ મિત્રો તમે જોયા જ હશે, અને ના જોયા હોય તો જોઈ નાખજો મિત્રો. બેક ટુ બેક બધા પાર્ટ 1 2 3 4 5 એમ બધા અલગ અલગ વિડીયો અપલોડ કરેલા જ છે મિત્રો. જે અહીંયા હું ઉજ્જૈન, અહીંયા અમદાવાદથી ઉજ્જૈન જે ટ્રેનમાં ગયો ત્યાં ફર્યો, બધા મંદિરે જે દર્શન કર્યા એ બધા વ્લોગ મિત્રો બેક ટુ બેક મિત્રો પાર્ટ વાઇઝ બધા અલગ અલગ મિત્રો નાખેલા છે. બધા જોઈ જ લેજો મિત્રો, ના જોયા હોય તો ફૂલ જ રેસમાં. અને મિત્રો બને રહેજો વ્લોગમાં મિત્રો, કારણ કે આજના વ્લોગમાં આપણે વાત કરવાની છે ઉજ્જૈનના એક્સપિરિયન્સ વિશે. જે અત્યારે આપણે ઉજ્જૈન જઈને આવ્યા અને એમાં જે અનુભવ એ મિત્રો તમારી સાથે શેર કરવાનો છે. તો આજનો વિડીયો મિત્રો એન્ડ સુધી જોઈ નાખજો. અને મારી ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો મિત્રો, અને તમારા નવા મિત્રો સાથે શેર કરી નાખજો મિત્રો ફૂલ રેસમાં. તો ગાઈસ સીઝ. તો મિત્રો આપણે વાત કરીએ ઉજ્જૈન એક્સપિરિયન્સ વિશે. અમદાવાદથી ઉજ્જૈનની જર્ની કેવી રહી અને એમાં કેવા કેવા અનુભવો થયા મિત્રો. તો એમાં જુઓ ને, સૌ પ્રથમ તો અમારી ટ્રેન હતી 7 વાગ્યાની અને બારામાં ઓલરેડી ટિકિટ બિકિટ બધું કંઈ આપણે કરાવ્યું નહોતું. એટલે મને ઓલરેડી એવું કહેવામાં આવ્યું હતું કે 4 વાગ્યાની ટ્રેન છે અને આપણે નીકળી જવાનું છે 4 વાગે અહીંયાથી. તો હું તો રેડી થઈ ગયો હતો, બધું ફૂલ જ રેસમાં. વ્લોગ તમે ના જોયા તો જોઈ નાખજો. હું તો 4 વાગે રેડી થઈને પહોંચ્યો ત્યાં. પછી અમે ત્યાંથી ટેક્સીમાં ગયા, ત્યાં સ્ટેશન પહોંચ્યા. પછી મને ખબર પડી કે આપણી ટ્રેન તો 7 વાગ્યાની છે મિત્રો. પછી અમે અમારા પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા, ત્યાં ટ્રેનનો વેઇટ કર્યો. શાંતિ એક્સપ્રેસ મિત્રો અમદાવાદથી ઉજ્જૈન જાય છે અને કંઈક 600 રૂપીઝ મિત્રો હોય છે ત્યાં જવાનું મિત્રો ટિકિટ. તો મિત્રો અહીંથી અમે ઉજ્જૈન બેઠા, અહીંયાથી અમદાવાદ શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં મિત્રો બેસ્યા હતા અમે. જુઓ ને
7 વાગે બેઠા મિત્રો. તો 7 વાગે ત્યાંથી મિત્રો બેઠા, ત્યાંથી ભજન કીર્તન બધું સાંભળતા મસ્ત મિત્રો ફૂલ મોજમાં ફૂલ રેસમાં. તમે બ્લોગ ના જોયો તો મિત્રો જોઈ નાખજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ એની. ફૂલ જ રેસમાં નાસ્તો બાસ્તો મસ્ત ડિનર વિનર ટ્રેનમાં મિત્રો. જમવાનું સારું એવું ઠીક હોય છે. ઘરેથી બી અમે લઈ ગયા હતા મમરાના લડ્ડુ છે, ચીકી બીકી આ તે બધું જમવાનું બધું ટ્રેનમાં બધું મસ્ત. જુઓ ને 7 વાગે બેઠા હતા અને અમને ટ્રેને ત્યાં સવારે અર્લી મોર્નિંગ 4 વાગે ઉતારી દીધા હતા ઉજ્જૈનમાં. અને થોડુંક ઠંડીનો બહુ સારો એવો એ થયું હતું. એ તમે જોઈ રાખજો મિત્રો, ના જોયું હોય તો વ્લોગ જોશો ને તમે એટલે સ્ટાર્ટિંગમાં જ આવે છે બધું આમ બાંધેલું ને. ઠંડી લાગી હતી ખૂબ જ એમ. ટ્રેનમાં 4 વાગે સવારે ઉતરી ગયા. પછી ત્યાંથી ટેક્સી ઓટો કરીને અમે ગયા, રૂમ બુક કર્યો ત્યાં, પછી રેસ્ટ કર્યો સવારે. પછી સવારે 10 વાગે રેડી થઈને મિત્રો નીકળ્યા હતા અમે પહેલાં ઓમકાલેશ્વર, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી જે ચોથું જ્યોતિર્લિંગ કહેવાય ને ઓમકાલેશ્વર, ત્યાં મિત્રો દર્શન કરવા ગયા હતા અમે. સૌ પ્રથમવાર ઓમકાલેશ્વરના દર્શન કરવા માટે મિત્રો અમે નીકળી ગયા હતા. કેટલા વાગે જુઓ ને, 11 વાગે નીકળી ગયા હતા. ટેક્સી બુક કરી હતી અને એમાં બહુ એટલે બહુ જોરદાર કડવો અનુભવ થઈ ગયો હતો. એવો આજ સુધી નથી થયો મિત્રો. આ 5મી 6ઠ્ઠી વાર હું ઉજ્જૈન ગયો, પણ આજ સુધી મને એવો ક્યારેય અનુભવ નથી થયો. અને આ એક કહેવાય ને કડવો અનુભવ, એ મિત્રો તમારી સાથે શેર કરી રહ્યો છું. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો જુઓ ને, અમે 11 વાગે ત્યાંથી ટેક્સી મતલબ એ કરી અમે. 11 વાગે ત્યાંથી ઉજ્જૈનથી અમે ઓમકારેશ્વર જવા માટે મિત્રો ટેક્સી એ કરી. અને ટેક્સીનું કંઈક હતું પર પર્સન શેરિંગમાં 300 રૂપીસ જેવું કંઈક કહેતા હતા એ લોકો, 300 રૂપિયા જેવું. તો પછી અમે 4 લોકો હતા તો અમે પર્સનલ કરી. તો અમને જુઓ ને બધાના ચારેના થઈને અમે કંઈક 2100 રૂપિયા જેવું મિત્રો નક્કી કર્યું હતું. અને 1000 જેવું એડવાન્સમાં એને પે કરી દીધું હતું. આ ટેક્સીવાળા કેવું મિત્રો જુઓ ને, શેરિંગ એટલે કઈ રીતે જુઓ ને, અમને ત્યાંથી અમે બેઠા હતા જે અમારી હોટલથી નીકળીએ છીએ ને ત્યાં ઉજ્જૈનવાળો જે મેન રોડ કહેવાય ને ત્યાંથી અમે બેઠા હતા બ્રિજના જોડેથી. તો એ ભાઈ એ ટેક્સીવાળાએ શું કર્યું, અમને એમાંથી ઉતારીને બીજી ગાડીમાં બેસાડે અમને શેરિંગ જીપમાં. તો કે એ તમને ત્યાં છોડી દેશે. તો એ કાકાએ તો જુઓ ને મિત્રો અમને અડધે સુધી લઈ ગયો. પછી રસ્તામાં જતા મિત્રો ત્યાં જુઓ ને 150-150 કિલોમીટર જેવું થાય છે. જતા મિત્રો 4-5 કલાકનો રસ્તો છે મિત્રો. રસ્તામાં ઘાટીવાળો ને એવું બધું મિત્રો, સિંગલ પટ્ટી રોડ છે. તો ત્યાં જતા મિત્રો ટાઈમ લાગે. તો રસ્તામાં જમવા માટે એને ઊભી રાખી. તો જમવામાં બી મિત્રો એની પસંદની રેસ્ટોરન્ટ હો મિત્રો. તો ત્યાં તો અમે જમવા સારું મને તો લાગ્યું. બ્લોગમાં તમે જોજો મિત્રો આખું બધું હોટલનું બધું સીન સેટ છે. તો મને તો સારું લાગ્યું, બહુ સારું હશે જમવાનું મિત્રો. જમવાના બી અમારા પૈસા પડી ગયા હતા. ટોટલી જમવાનું બી નહોતું સારું. અને કહેવાય ને આ લોકોનું ત્યાં કમિશન હોય, મતલબ પર પર્સન હોય યા ફિર ટેક્સી ત્યાં એમની હોટલે ઊભી રાખવાની રીતનું ટકાવારીનું કંઈક હશે કમિશન, મિત્રો ખબર નહીં હોય. તો મિત્રો ત્યાં એને અમારી જોડે ટેક્સીવાળાએ અડધા રસ્તામાં જ કે તમે જમી લો ત્યાં સુધી હું ગેસ પુરાઈ ના આવું એમ કરીને એને અમારી જોડે 1000 રૂપીસ લઈ લીધા મિત્રો. અને પછી એ ગેસ નખાઈને આવ્યો બી ખરો. પછી એને એમને ત્યાં ઓમકાલેશ્વર સુધી પહોંચાડી બી દીધા. સાંજે કંઈક અમે 4:30-5 વાગ્યાની આસપાસ ઓમકાલેશ્વર પહોંચી બી ગયા હતા. સરસ એવા દર્શન બી થઈ ગયા હતા મિત્રો મસ્ત ઓમકાલેશ્વરના. ત્યાં બોટમાં બેસીને જવાનું હોય મિત્રો, અને બ્રિજથી બી જવાય. સારા એવા દર્શન પણ કર્યા. અને રિટર્નમાં જતી વખતે જુઓ ને, આઈ થિંક મારા ખ્યાલથી 8 વાગ્યાનો ટાઈમ, 8 વાગ્યા હતા મિત્રો. અને ત્યાં જસ્ટ એનો ફોન આવ્યો કે તમે આવી જાઓ, હવે આપણે જવાનું છે એમ. અને
ત્યાં અમે પહોંચ્યા મિત્રો, એની સામે અમે ઊભા છીએ અને એ ટેક્સીવાળો મિત્રો ત્યાંથી નીકળી ગયો. સીન સપાટા કરી નાખ્યા નહીં, અમારી સામે જ હતો મિત્રો અને નીકળી ગયો. તો પછી અમે મિત્રો ત્યાં તપાસ કરી બધું, પછી ત્યાં અમે મિત્રો ઓમકાલેશ્વર એમપીમાં પોલીસ સ્ટેશનમાં જઈને મિત્રો અમે એના વિરુદ્ધ ફરિયાદ પણ કરી મિત્રો. એટલે આ કહેવાય ને એકદમ જોરદાર, એકદમ કડવો અનુભવ થયો હતો મિત્રો. અને ત્યાંથી પછી અમે એમપી પોલીસે અમારે થોડીક મદદ કરી હતી, એમને બીજી ટેક્સીનું પણ કરીને આપ્યું હતું. પણ પછી અમે ટેક્સીમાં નહોતા ગયા મિત્રો, લેટ થઈ ગયું હતું. ને પછી એક જણાએ આવું કર્યું એટલે પછી આમ થોડુંક કહેવાય ને અંદરથી આમ ઝાડુનો ગાયસીસ બહુ બીક લાગી ગઈ હતી એ દિવસે, ઝાડુને. તો કે પછી અમે ટેક્સીમાં નહોતા ગયા મિત્રો, પછી અમે બસમાં ગયા હતા મિત્રો. બસમાં 250 રૂપીસ હતું ભાડું, ટિકિટ. અને જુઓ ને મિત્રો, બસવાળાએ પણ અડધા રસ્તે છોડી દીધા હતા મિત્રો. બસમાં પણ એવું કર્યું. બસમાં પણ 250 ટિકિટ લઈ લીધી, 4 જણાના 1000 રૂપિયા ભાડું થાય મિત્રો. તો એ બસવાળાએ પણ એવું કર્યું, વચ્ચે જઈને ઊભી રાખી અને બાજુ બીજી બસ ઊભી હતી ને કે હવે આમાંથી ઉતરીને તમે આમાં બેસી જાઓ. બસમાં પણ મિત્રો જબરજસ્ત સીન સપાટા કર્યા હતા બસવાળા ભાઈએ બી. પણ પહોંચી ગયા હતા મિત્રો, જુઓ ને 12-1 વાગે અમે ત્યાં પહોંચી ગયા હતા. જે મેન મહાકાલેશ્વરવાળો જે રોડ હતો ને ઉજ્જૈન, ત્યાં અમને ઉતારી દીધા હતા અમારી જગ્યાએ બ્રિજ ઉપર. હોટલથી નજીક જ હતું થોડુંક, તો અમે પહોંચી ગયા હતા મિત્રો. પણ થોડીક તકલીફ પડી હતી જમવાનું, આ તે બધું એ દિવસે ઓમકાલેશ્વર ગયા એ દિવસે. પછી રાત્રે લેટ મિત્રો, મેં તો ખાલી પેટ મિત્રો ઊંઘ ના આવે, તો રાત્રે જાગ્યો તો મોડા સુધી. પછી કહેવાય ને આપણે અમદાવાદમાં તો મળી જાય બધું 24/7, પણ ત્યાં નહોતું. તો પછી મેં તો ઘણો વેઇટ બી કર્યો હતો, 1-2 કલાક જેવો. પછી 2-2.5 વાગે બધું ખુલ્લું, ટી સ્ટોલ ને બધું, પછી ચા નાસ્તો ને એવું બધું કરી પછી ઊંઘ્યો હતો મિત્રો. તો બને રહેજો મિત્રો વ્લોગમાં, હજુ બીજી થોડી ઘણી બધી વાતો કરવાની છે. તો ગાઈસીસ બને રહેજો વ્લોગમાં. તો ગાઈસીસ પછી બીજા દિવસે અમે ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંથી અમે બીજા દિવસે નીકળ્યા હતા મિત્રો સવારે વહેલા 8 વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ હતો અને 12 વાગે રાત્રે 12 વાગ્યાની ટ્રેન હતી. તો સવારમાં વહેલા 8 વાગે મિત્રો અમે રેડી થઈને અમે મિત્રો નીકળી ગયા હતા ઉજ્જૈનમાં. ઉજ્જૈનમાં સૌ પ્રથમ કહેવાય ને ત્યાંના રક્ષક મહાદેવને મળ્યા પહેલાં મિત્રો કાલભૈરવને મળવું પડે. તો પહેલાં અમે ગયા હતા કાલભૈરવના દર્શન કરવા માટે. એ પણ વ્લોગ બનાવેલો છે મિત્રો, અલગથી જોઈ નાખજો ફૂલ જ રેસમાં. તો પછી કાલભૈરવના દર્શન કર્યા. કાલભૈરવના દર્શન કર્યા પછી ત્યાં મિત્રો સતી માતા એટલે કે મેરડી માતાનું મંદિર છે. મેરડી માતાના મંદિરે અમે ત્યાં દર્શન કર્યા. પછી મેરડી માતાના મંદિરે દર્શન કર્યા પછી મિત્રો અમે ત્યાં ગઢકાલિકા, પછી મંગલનાથ મંદિર મિત્રો કહેવાય ને જે આપણા આખી આ પૃથ્વીનું સેન્ટર, આપણે જે આ પૃથ્વી કરીને મિત્રો આખું જે અર્થ આપણી એનું સેન્ટર કહેવાય છે મંગલનાથ મંદિર. ત્યાં એટલે મિત્રો તમે દર્શન કરવા જશો ને તો તમને ખબર પડશે જ તે. ત્યાં ભીડ હતી એટલે આપણે દર્શન કર્યા હતા. ભીડ હતી એટલે પણ વિડીયોમાં ને બધું નહોતું કરી શક્યા મિત્રો. તો આખી આપણે પૃથ્વીનું સેન્ટર મિત્રો, કર્કવૃત મિત્રો જે છે ને ત્યાંથી પસાર થાય છે મિત્રો. બ્લોગમાં પણ સારી એવી માહિતી આપી છે શિપ્રા નદીના કિનારે બેસીને. તો જોઈ નાખજો મિત્રો વ્લોગ. મંગલનાથ મંદિર ગઢકાલિકાવાળો વ્લોગ ના જોયો હોય તો લગભગ આજે જ અપલોડ કર્યો છે, જોઈ નાખજો ફૂલ રેસમાં. પછી મંગલનાથથી દર્શન કરીને મિત્રો અમે ગયા હતા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો. બહુ જ એટલે બહુ જ સરસ દર્શન કર્યા હતા મિત્રો. આ વખતે કહેવાય ને 2 વખત. પહેલાં અમે દર્શન કર્યા, પછી તરત પાછું પાછળ બેક ટુ બેક આરતીનો ટાઈમ થતો હતો તો ફોટોશૂટ કરીને પછી પાછા આરતીમાં જતા રહે. તો મિત્રો આરતીમાં તો એવી બહુ મજા પડી ગઈ હતી મિત્રો. આરતીમાં તો છે ને ડમરું ડમ જ્યાં સુધી આરતી ચાલુ થઈ, જ્યાં સુધી પતી નહીં ત્યાં સુધી ડમરું ડમાઈ જ કરી છે મિત્રો. વ્લોગ જોઈ નાખજો. હજુ વ્લોગ મિત્રો એડિટિંગ બાકી છે. મહાકાલેશ્વરનું વ્લોગ ખાલી બાકી છે આઈ થિંક. હા, અને ઓમકાલેશ્વરનો એક પાર્ટ કર્યો તો અપલોડ, પણ એમાં કંઈક કોપીરાઇટ હતું સોંગનું, એના કારણે મિત્રો સોંગ ઇરેઝ કરવા જતો હતો ને આખો વિડીયો ડિલીટ થઈ ગયો. કોઈ નહીં મિત્રો, ઓમકાલેશ્વર આપણે જે જતા હતા ને
એ જ પાર્ટ ડિલીટ થયો છે. ખાલી ત્યાં પહોંચ્યા પછીનો જે છે ને એ ભાગ આજે સાંજે આવવાનો છે. તો મિત્રો મારી લાઈક ઠોકી નાખજો ફૂલ રેસમાં એ બ્લોગમાં, શેર કરી નાખજો, ઓમકાલેશ્વરના દર્શન કરી નાખજો મિત્રો. તો મળીએ મિત્રો, હજી એડિટિંગ પણ બાકી છે મિત્રો. મહાકાલેશ્વરનો વ્લોગ અપલોડ કરવાનો છે, સોમવારે આવશે મિત્રો મોર્નિંગમાં 7:30 વાગે. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. અને બને રહેજો મિત્રો, આવી નવી જાણકારી માત્ર આવજો મિત્રો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ મિત્રો નવા વ્લોગમાં.